નમસ્કાર મિત્રો, એસએમ ઠાકોરને લઈને એક મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. એસએમ ઠાકોરે મિત્રો હાલમાં સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તમે જોયો હશે, કારણ કે ના જોયો તો વિડીયોની અંદર બન્યા રહેજો. આગળ હું તમને બતાવું છું. અને સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો છે. તો મિત્રો એસએમ ઠાકોરને તમે સૌ કોઈ જાણતા હશો, કારણ કે રોસ્ટર છે ને હાલમાં તેમનો એક લવનો મિત્રો કિંજલ નામની છોકરી સાથે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ થયો હતો. તો મિત્રો વિડીયો વાયરલ થયા પછી રેકોર્ડિંગ પણ ઘણા બધા વાયરલ થયા હતા. તમે રેકોર્ડિંગ પણ જોયા હશે, કારણ કે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલા છે. તો મિત્રો એસએમ ઠાકોરનો ફરી આ નવો વિડીયો વાયરલ થયો છે. એસએમ ઠાકોર મિત્રો ખુદ જઈને તેમના ઘરે જઈને માફી માગી લીધી છે, પગે પડીને. તમે જોઈ શકો છો વિડીયોની અંદર એસએમ ઠાકોર રડી રહ્યા છે માફી માગતા વિડીયોની અંદર તમે લાઈવ જોઈ લો. હાલમાં સોશિયલ મીડિયાની અંદર મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લોકો ઘણી બધી કમેન્ટ કરી રહ્યા છે. તો મિત્રો તમારું શું કહેવું છે તમે કમેન્ટ કરીને જણાવો, એટલે અમને પણ ખબર પડે. અને સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો એસએમ ઠાકોરનો હમણાં એક ફોટો અને વિડીયો વાયરલ થયો હતો. તો મિત્રો હવે તમે એસએમ ઠાકોરનો મિત્રો વિડીયો વાયરલ ના કરશો, કારણ કે એસએમ ઠાકોરે મિત્રો માફી પણ માગી લીધી છે અને તેમની ભૂલ પણ સ્વીકારી લીધી છે. હવે પણ સમાધાન થઈ ગયું એવું લાગી રહ્યું છે. વિડીયોની અંદર તમે જોઈ શકો છો હાલમાં. ને એસએમ ઠાકોરે મિત્રો તેમની ભૂલ સ્વીકારી લીધી છે. સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે એસએમ ઠાકોરનો આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. અને એસએમ ઠાકોરે તેમના પગે પડીને માફી માગી રહ્યા છે અને તે રોઈ પણ રહ્યા છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર લાઈવ હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયો છે. તો એસએમ ઠાકોરને મિત્રો તમે સૌ કોઈ જાણતા દશો, આપણે કિંજલ નામની છોકરી સાથે એક લવ કર્યો હતો ને તે બાદ તેમના વિડીયા ફોટા વાયરલ થયા હતા. તો મિત્રો એ ફોટા હવે ડિલીટ કરી નાખો, વાયરલ ન કરશો, કારણ કે એસએમ ઠાકોરે તેમની ભૂલ સ્વીકારી લીધી છે. એટલે મિત્રો ઠાકોર સમાજની દીકરી છે, એટલે ઠાકોર સમાજની દીકરી માટે મિત્રો આટલું કામ કરી શકો છો. અને સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે વિડીયા વાયરલ ન કરશો, કારણ કે હાલમાં સોશિયલ મીડિયાનો મિત્રો પાવર જ કંઈક અલગ છે. સોશિયલ મીડિયામાં આવે એટલે ફટાફટ વાયરલ થઈ જાય છે. તો મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરો, કારણ કે બીજા લોકોને પણ ખબર પડે. એસએમ ઠાકોરે મિત્રો ભૂલ સ્વીકારી લીધી છે. લાઈવ વિડીયોની અંદર જોઈ લો. હાલમાં સોશિયલ મીડિયાની અંદર ઘણો આ વિડીયો વાયરલ થઈ ગયો છે. તો મિત્રો એસએમ ઠાકોર માટે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરો. અને ચેનલ ઉપર નવા આવે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. मैं